મિત્રો હવે આપણે ધોરણ 10 ની અંદર સ્વાધ્યાય 5.3 ની અંદર 7 દાખલા ચલાવ્યા। હવે આપણે 8મા દાખલામાં જોઈએ તો આની અંદર જે રકમ છે એ જુઓ તો 8મા દાખલાની રકમ આપણને શું આપી છે an બરોબર 4 d બરોબર 2 sn બરોબર 14 અને n બરોબર કેટલા અને a બરોબર કેટલા। જો આમાં તમે જુઓ a અને n નથી આપ્યા। હવે તમારે એવું જોવાનું કે આની અંદર શેનું સૂત્ર બનશે બે સૂત્ર બને એક તો આ n બરોબર 4 નું સૂત્ર બને અને અહીંયા શું બને sn બરોબર 14 નું। તો હવે આપણે સૂત્ર મૂકીએ પેલા કોનું મૂકશું an નું તો an નું સૂત્ર શું આવે a plus n minus 1 into d। હવે કિંમત જેટલી આવતી હોય મૂકો તો an એટલે કેટલા છે તો કે 4 એ તો આપ્યો નથી n આપ્યો છે નથી આપ્યો તો આપણે શું લખશું n minus 1 અને d કેટલો આપ્યો છે તો કે 2 આપ્યો છે બરાબર। હવે આ a છે 4a plus n minus તો 2 ને અંદર ગુણવા આપણે બાકી કોઈ વિકલ્પ નથી આપણી પાસે એટલે 4 એમનો લેવા તો a plus 2n minus 2 જો હવે આ 2 ને તમે આ બાદ લઈ શકો એટલે 6 થઈ જાય તો a ને પછી કરતા બનાવશો આ બે ને પેલા આ બાજુ આવવા દો એટલે 4 plus 2 એટલે કેટલા થઈ ગયા 6 બરોબર a plus 2n ઓકે। હવે a ને કરતા બનાવો તો શું થશે a બરોબર 6 minus 2n આને યાદ રાખવાનું આ તમને આગળ જતા n ની કિંમત મળશે એટલે કામ લાગશે સમીકરણ 1। હવે આગળ જઈએ તો sn નું સૂત્ર તમે મૂકી શકો ફરીવાર બરાબર છે જે સૂત્ર આપ્યું હોય એ જ રકમની અંદર મૂકો એટલે જવાબ આવે। અહીંયા શું આપ્યું છે sn તો sn નું સૂત્ર શું હતું sn બરોબર આમાં જોવાનું l છેલ્લું પદ આપ્યું છે હા તો જો અહીંયા an એટલે છેલ્લું પદ છે તો એ સૂત્ર પણ મૂકી શકો n/2 a plus l ઓકે। તો આની અંદર જે a ની કિંમત છે એ આપણે અહીંયા મૂકી શકીએ એટલે આપણને ખબર પડી જાય કે sn ની જગ્યાએ આપણને કેટલા આપ્યા છે 14 આપ્યા છે જુઓ 14 બરોબર n/2 એટલે ખાલી આપણે n શોધવાનો જ રહે જો આ a છે સમીકરણ 1 ની કિંમત અહીં મૂકી દો 6 - 2n જો દેખાય a ની જગ્યાએ શું આવ્યું 6 - 2n લખી નાખ્યા। પછી l એટલે છેલ્લું પદ કહેવાય l બરોબર શું કહેવાય l બરોબર an પણ કહેવાય બરોબર છે તો એ કેટલા આપેલા છે 4 તો તમે એ લખી શકશો બરોબર છે। અને બીજું આપણને આપ્યું છે આ શેના ઉપરથી લખ્યું તો કે 1 પરથી સમીકરણ 1 પરથી એટલે 6 - 2n a ની જગ્યાએ અને l ની કિંમત કેટલી છે તો કે 4। હવે જુઓ તો આ કેટલા છે 14 અહીંયા ઉપર જશે તો 14 દુ 28 આ બે ને હું આમ લઈ ગયો બરોબર। અહીંયા શું આવશે n 6 અને 4 એટલે કેટલા આવશે 10 - 2n ઓકે। હવે n ને અંદર ગુણો ને એટલે શું થશે 28 બરોબર 10n minus 2n નો સ્ક્વેર। હવે 2n નો સ્ક્વેર ને આ બદલાવો અથવા તો બધાને બે વડે પેલા ભાગી નાખીએ આ 2n નો સ્ક્વેર આ બાજુ આવે ને તો પ્લસ થઈ જાય 2n નો સ્ક્વેર પછી આ 10n છે તો -10n અને પ્લસ 28 = 0 બધામાંથી તમે બે બે કોમન કાઢી નાખો એટલે કેટલા આવશે ઓકે n નો સ્ક્વેર -5n પ્લસ 28 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે 14 ના એવા ભાગ પાડો કે બાદ સરવાળો કેટલો થવો જોઈએ 14 થવો જોઈએ માઈનસ 5 આપેલા છે અને 14 ના એવા ભાગ પાડો કે જેથી કરીને 14 સોરી અહીંયા જે 14 આપેલા છે એની જગ્યાએ રકમની અંદર આપ્યું છે -14 બરાબર છે નહીતર તો અહીંયા ભાગ ન પડે એનો મતલબ કે આ 14 છે એ શું છે માઈનસ છે એટલે -28 અહીંયા જે છે એ કેટલા થશે -14 એટલે કે જે પ્લસ હતા એ બધી જગ્યાએ શું આવશે માઈનસ। અહીંયા sn બરોબર -14 આપેલા છે। હવે આના ભાગ પાડી શકો 14 ના એવા ભાગ પાડો કે સરવાળો કેટલો થવો જોઈએ 5 થવો જોઈએ તો n - 7 અને n + 2 = 0 કાં તો n બરોબર 7 હશે અથવા તો n બરોબર કેટલા હશે 2 હશે। હવે જો તમે n બરોબર અહીંયા તો માઈનસ ના આવે n બરોબર -2 ના લઈ શકો એટલે n બરોબર કેટલા હોવા જોઈએ 7 કેમ કે આ અશક્ય છે આ શક્ય ના બને માટે n બરોબર કેટલા આવશે 7 તો જો n ની કિંમત કેટલી મળી ગઈ 7 મળી। હવે આ 7 ને સમીકરણ 1 માં મૂકો સમીકરણ 1 માં n બરોબર 7 મૂકતા હવે તમે n બરોબર 7 મૂકશો તો શું થશે a બરોબર 6 - 2 અને અહીંયા n બરોબર કેટલા છે 7 છે તો અહીંયા શું આવશે 6 7 × 2 = 14 14 માંથી 6 જાય તો કેટલા વધશે -8 તો એની કિંમત કેટલી હોવી જોઈએ -8 બરાબર આ રીતનું આવી જશે। હવે આપણે આગળ જોઈએ તો આપણી પાસે કઈ રકમ છે તો કે a બરોબર 3
n બરોબર 8, Sn બરોબર 192 અને d બરોબર કેટલા? હવે આપણે d શોધવાનું છે બરોબર. તો હવે જુઓ અહીંયા a3 તો આનું સૂત્ર નું બને, n બરોબર 8 તો એનું સૂત્ર પણ ના બને, પણ હવે કોનું બને? Sn બરોબર 192. તમે એનું સૂત્ર મૂકી શકો, મૂકો Sn વાળું. Sn બરોબર n/2 2a plus n - 1 into d બરાબર. આ સૂત્ર મુકાય. હવે આપણે એની કિંમત મૂકીએ તો Sn એટલે કેટલા આપ્યા છે? તો કે 192 બરોબર. n આપ્યો છે નહીં, by 2. n બરોબર 8 આપ્યા છે બરોબર. હવે આપણે શું કીધું છે? 2a. તો 2 a ની કિંમત કેટલી? તો કે 3 plus n એટલે કેટલા? 8. 8 માંથી 1 જાય તો કેટલા વધશે? 7. d કેટલો? તો d શોધવાનું છે બરોબર. હવે તમને જે આવડતું હોય વિસ્તરણ કરો, સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો, એને બે વડે ઉડાડ દો તો કેટલા આવશે? 4. તો અહીંયા 192 આવશે, છેદમાં કેટલા આવતા રહેશે? 4. કેમ કે આને ઉડાડશો એટલે અહીંયા 4 આવશે, 4 નીચે જતા રહે. અહીંયા શું આવશે? 3 દૂને 6 plus 7d. હવે 192 4 વડે ભાગવા પડે. ચોખ્ખું ચોખ્ખું 16. 4 વડે ભાગ ચાલે, 3 વધે 2 વધે, 8 ચોક 32 બરોબર. 6 plus 7d. આ 6 ને આ બાજુ આવવા દો. 48 ની અંદર 6 બાદ થાય તો કેટલા વધશે? તો કે 42 બરોબર. 7d 7 વડે ભાગી નાખો તો તમને ખબર પડે કે d બરોબર 42 ભાગ્યા 7. 7 છંગ 42. તો d ની કિંમત કેટલી આવી ગઈ? 6. તો આ રીતે તમે કોઈ પણ રકમ આપી હોય તો એના ઉપરથી તમે એનું કયો રકમની અંદર સૂત્ર આવે છે એ મૂકી પણ ગણી શકો બરાબર છે. હવે ફરીવાર જુઓ અહીંયા તો છેલ્લી જ્યારે આ છેલ્લો દાખલો છે 10મો, એની અંદર આપણને l બરોબર 28. l એટલે છેલ્લું પદ બરાબર, આને an પણ કહેવાય. s એટલે 144. એટલે ગમે કેટલાક પદો છે એનો સરવાળો કેટલો આપ્યો છે? s બરોબર 144 બરાબર છે. n બરોબર કેટલા આપ્યા છે? 9 અને a બરોબર આપણને ખબર નથી. તો n વાળું સૂત્ર મૂકી શકીએ આપણે. Sn n એટલે 9. અહીંયા 9 મૂકો તો આ 9 પદોનો સરવાળો 144 આપ્યો છે બરોબર છે. પણ અહીંયા Sn કરવાનું રકમમાં રહી ગયું છે. તો Sn બરોબર કેટલા છે? 144. તો આપણે આ સૂત્ર મૂકી શકીએ n/2 a plus l. કેમ કે અહીંયા l આપ્યો છે, l એટલે 28 મૂકો, s 9 બરોબર 9 ના છેદમાં 2 અને આગળ જતા કેટલા આવશે? તો કે a એટલે કેટલા? પહેલું પદ, એ તો આપ્યું જ નથી. l એટલે કયું? તો કે 28. હવે આ બે ને ઉપર જવા દો તો s9 એની જગ્યાએ કેટલા આવશે? 144. આ બે ઉપર જાય તો ગુણ્યા 2. અહીંયા શું વધશે? 9. જો આ 9 અહીંયા ન રાખવો હોય તો ક્યાં જવા દેવાના? આની નીચે. એટલે 2 વડે ગુણો અને 9 વડે ભાગો. પછી અહીંયા a અને અહીં વધશે 28. 16 નવા 144. અહીંયા 16 આયા, 16 દૂને 32. જો તમે અહીંયા લખશો તો કેટલા થશે? 32 બરોબર a plus 28. 28 ને આ બાજુ આવો તો a બરોબર કેટલા આવશે? 32 minus 28. 32 માંથી 28 જશે તો કેટલા વધશે? 4 વધે. ઓકે. તો આપણે a ની કિંમત કેટલી મળશે? 4 મળશે બરાબર છે. તો આ રીતે આપણને જ્યારે પણ રકમ આપી હોય તો એ રકમ ઉપરથી આપણે જે સૂત્ર આપ્યું હોય એ સૂત્ર મૂકી અને આપણે કિંમત શોધી શકીએ. ચલો જુઓ હવે દાખલા નંબર 4. આની અંદર તમને હવે રકમ આપેલી હોય, રકમની અંદરથી તમારે a d અને છેલ્લું પદ, સરવાળો, આવું બધું શોધવાનું હોય. ચલો જો હું આપ્યું છે સમાંતર શ્રેણીમાં 9 17 25 એના કેટલા પદોનો સરવાળો 636 થાય. એટલે તમારે n શોધવો પડે કે કેટલા પદ ભેગા કરશો ત્યારે કેટલા n હશે કે જેનો સરવાળો આ શ્રેણીના કેટલા n એટલે કે 5 પદ 10 પદ 15 પદ કેટલા પદ ભેગા થશે કે જેનો સરવાળો કેટલો થશે? 636 બરાબર છે. તો હવે એ શોધવા માટે આપણે શું કરશું? પહેલા તો શ્રેણી લખશું. શ્રેણી લખીએ એટલે કઈ શ્રેણી છે? 9 17 25 હવે આની અંદર a બરાબર કેટલા છે? તો કે 9 છે. હવે d કેટલો થશે? તો કે 17 - 9 છે. તો 17 માંથી 9 જાય તો કેટલા વધતા હશે? 8. 9 ને 8 17 થાય બરાબર છે. તો d બરાબર કેટલા આયા? 8 આયા. હવે આપણે શું શોધવાનું છે? આપણને સરવાળો આપ્યો છે એટલે કે Sn આપ્યો છે. કેટલો આપ્યો છે? 636 બરાબર છે. હવે તમે જો આની અંદર Sn આપણને આપેલો છે અથવા તો આપણે પહેલા n શોધવાનો છે. n શોધીએ તો જ આપણને મળે Sn. n એટલે કેટલા? તો એના માટે આપણે Sn નું સૂત્ર મૂકીએ. કેમ કે આમાં an નું સૂત્ર તો મૂક્યા જેવું નથી બરાબર. તો Sn નું સૂત્ર મૂકીએ તો શું થશે? Sn બરોબર પહેલું પદ ને છેલ્લું પદ નથી આપ્યું એટલે કયું સૂત્ર વપરાશે? n/2 2a
પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ સૂત્રનો ઉપયોગ આપણે કરીએ તો Sn આપેલો છે. Sn કેટલા આપ્યા છે તો કે 636 બરોબર n બાય 2, કેમ કે n તો શોધવાનો છે. અહીંયા કેટલા છે 2 છે. a કેટલા તો કે 9 પ્લસ n કેટલા તો શોધવાના છે અને માઇનસ 1 અને d ની કિંમત કેટલી છે 8 છે. હવે જેવો ગુણાકાર કે સરવાળો કે આવડતો હોય એ કરવાનો. જેમ કે 236 અહીંયા 636 છે એમનું લેવાનું 636 બરોબર n બાય 2. જો આમાંથી 2 કોમન નીકળે, અહીંયા 2 છે અને અહીંયા 8 છે, બે માંથી 2 કોમન કાઢ નાખો એટલે અહીંયા 9 વધે પ્લસ અહીંયા n માઇનસ 1 અને અહીં કેટલા વધે 4 વધે બરોબર છે. હવે આ 2 જે કોમન કાઢે એ 2 2 ડી જાય. હવે શું વધ્યું 636. અહીંયા વિસ્તરણ કરો, આ કેટલા છે 9 છે અને અહીંયા n છે, n 9 પ્લસ 4n માઇનસ 4. હવે 636 બરોબર n 9 અને 9 માંથી 4 જાય તો કેટલા વધશે અહીંયા 5 પ્લસ કેટલા વધશે 4n. હવે આ n ને અંદર ગુણો, તમે n ને અંદર ગુણશો એટલે શું આવશે 636 બરોબર 5n પ્લસ 4n નો સ્ક્વેર. હવે આ 636 ને સામે જવા દો એટલે આપણને શું થશે એની કિંમત મળશે. જોઈએ હવે આને સામે જવા દો તો આપણી પાસે કઈ કિંમત આવશે 4n નો સ્ક્વેર પ્લસ 5n માઇનસ 636 ઇક્વલ ટુ 0. આ બંને ગુણાકાર કરો, 636 ગુણ્યા 4 કરશો એટલે કેટલા આવશે 2544. 636 ગુણ્યા 4 6 ચોક 24, 4 તરી 12 13 14, 6 ચોક 24 ને 25 2544 આવશે. હવે 2544 ના એવા ભાગ પાડો બાદબાકી 5 થવી જોઈએ. હવે એ તો આપણને ખબર ના પડે, પણ જો ના આવડતું હોય તો 2544 છે ને એને પેલા 2 છે તો 2 વડે ભાગ ચલાવો તો 2 એકા 2 2 દુ 4 2 સીતા 14 અને 2 એકા 2 બરોબર છે. ફરી વાર હજી 2 વડે ભાગ ચાલતો હોય તો ફરી 2 વડે ભાગ ચલાવો તો 2 6 12 2 તરી 6 2 6 12 હજી 2 વડે ભાગ ચાલશે 2 તરી 6 2 એકા 2 અને 8 16 હજી 2 વડે ભાગ ચાલશે 2 એકા 2 અહીંયા કેટલા વધશે 2 પંજાને 10 1 અને 8 એટલે 2 નવા. હવે 3 વડે 9 ને 10 ને 5 15 3 વડે ભાગ ચાલશે 5 તરી 15 અને કેટલા વધશે 3 53 53 એકા 53 કેમ કે તો અવિભાજ્ય સંખ્યા છે. તો હવે આ જે આવ્યો એમાંથી આપણે બાદબાકી 5 થવી જોઈએ તો 3 દુ 6 6 દુ 12 12 દુ 24 24 દુ 48 ને 53 53 માંથી 48 જાય તો કેટલા વધે 5 વધે. એટલે આપણે આ રીતે ભાગ પાડી શકીએ બરોબર છે. તો અહીંયા શું આવશે 4n નો સ્ક્વેર પ્લસ 5n અહીંયા 53n અહીંયા માઈનસ એટલે બીજી નિશાની ચેન્જ થઈ જાય 48n અને માઈનસ 636 ઇક્વલ ટુ 0. હવે આમાંથી કઈ કોમન નીકળતું હોય તો જુઓ, આ પદમાંથી કઈ કોમન નીકળે, કેટલા નીકળતા હશે ખાલી n જ નીકળે એટલે શું આવશે 4n પ્લસ 53 માઈનસ અહીંયા 48 છે અહીં 636 છે તો હવે આમાંથી કેટલા કોમન નીકળશે તો કે 12 કોમન નીકળે 48 48 636 ને 48 વડે ભાગવા પડે તો તમને ખબર પડે કેટલા નીકળતા હશે. 636 છે એને કેટલા વડે ભાગશું તો આવશે બરાબર છે. જોઈએ ચલો આને 12 વડે ભાગ ચલાવો તો 12 એકા 12 12 દુ 24 12 તરી 36 12 ચોક 12 પંજા 60 અહીં કેટલા વધશે 3 અને 12 તરી 36 તો અહીંયા 53 આપણે 53 લાવવાના હતા તો અહીંયાથી 12 12 કોમન નીકળે, આમાંથી નીકળશે ને આમાંથી નીકળશે 12 અને અહીંયા શું વધશે તો કે 4n પ્લસ અહીંયા કેટલા થશે 53 ઇક્વલ ટુ 0. કેમ કે આ જે સ્ટેપ છે એ સરખા આવવા જોઈએ, નહીંતર આ 636 છે અને 53 વડે ભાગો તો 53 ગુણ્યા 12 થાય. હવે આને અલગ અલગ આપી દો n માઇનસ 12 અને 4n પ્લસ 53 ઇક્વલ ટુ 0. પણ આ તો શક્ય નથી કારણ કે અપૂર્ણાંકમાં આવશે n બરોબર માઇનસ 53 ના છેદમાં 4 જ્યારે અહીંયા શું આવશે n બરોબર 12 તો કેટલા પદ થશે n બરોબર 12. તો તમને એમ કે કેટલા પદનો સરવાળો 636 થશે તો 12 પદનો સરવાળો કેટલો થાય 636. ચલો જુઓ પાંચમા દાખલાની રકમમાં આપણને કીધું છે કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 છે, અંતિમ પદ 45 છે અને સરવાળો કેટલો આપ્યો છે 400 છે. તો શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો. જો આમાં બે વસ્તુ નથી આપી, d નથી આપ્યો અને sn નથી આપ્યો, બોલો n નથી આપ્યો. આપણને શું કીધું છે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ જે આપ્યું એ પહેલા લખો. તો પ્રથમ પદ કેટલું આપ્યું છે તો કે a બરોબર 5, પછી અંતિમ પદ કેટલું આપ્યું છે તો કે l કહેવાય અથવા તો એને શું કહેવાય an બરોબર કેટલા આપ્યા છે 45. હવે
સરવાળો 400 છે તો Sn બરાબર કેટલા છે 400 પણ કેટલા પદો છે એ આપણને ખબર નથી બરાબર તો પદોની સંખ્યા એટલે n શોધવાનો છે અને d શોધવાનો છે તો હવે જો આ સૂત્ર મૂકીએ ને તો થાય કેમ કે આપણી પાસે આ સૂત્ર આપ્યું છે a n વાળું તો આપણે n વાળું સૂત્ર મૂકશું તો શું આવશે n બરાબર a plus n minus 1 into d બધી કિંમત મૂકીએ તો કેટલા આપે છે an એટલે 45 બરોબર a એટલે કેટલા તો કે 5 n આપ્યા છે નહીં આપ્યા અને આપણે n અને d બે શોધવાના છે તો શું કરશું n minus 1 અને into d બરોબર 45 ને આ બાજુ આવે એટલે શું આવશે 40 તો n minus 1 into d બરાબર કેટલા થશે 40 થશે એવું હોય તો આને સમીકરણ 1 આપી દો બરાબર છે હવે આગળ જોઈએ તો શું આવશે Sn વાળું સૂત્ર મૂકીએ તો Sn વાળું સૂત્ર કયું આવે Sn બરાબર આમાં છેલ્લું પદ આપ્યું છે તો આપણે એવું મૂકી શકીએ n/2 a l જો આની અંદર d નું આવે એટલે તમને એકાદી વસ્તુ મળી જશે કેમ કે n મળી જાય તો જો Sn એટલે કેટલા આપ્યા છે તો કે 400 બરાબર n/2 n નથી આપ્યો a એટલે આપ્યા છે કેટલા આપ્યા છે 5 અને l એટલે કેટલા 45 ને 5 કેટલા થાય 50 તો અહીં કેટલા આયા 400 બરાબર n/2 અહીં કેટલા આવશે 50 અને ભાગી નાખો તો અહીં કેટલા થશે 25 વડે 400 ને ભાગો તો n બરાબર 400 ના છેદમાં 25 25 ચોક 25 ઈઠા 200 25 ગુણ્યા 16 તમે 25 ગુણ્યા 16 કરો એટલે કેટલા આવશે 400 કેમ કે 4 વાર 25 ભેગા કરો એટલે 100 થાય આ 4 વાર 100 આવે n બરાબર કેટલા આયા 25 હવે આ જે n બરાબર 25 છે એને સમીકરણ 1 માં n બરાબર 25 મૂકતા તમે n બરાબર 25 મૂકશો તો શું આવશે તો સોરી n બરાબર 16 મૂકતા શું આવશે તો કે 16 1 d બરાબર 40 બરાબર છે 16 માંથી 1 જાય તો 15 વધે તો d બરાબર કેટલા આવશે તો d બરાબર 40/15 હજી આમાં ભાગ ચાલતો હોય તો ચલાવવાનો 8 પંજા 40 એટલે 8 વધશે અને 5 તરી 15 5 5 વડે ઉપર નીચે ઉડાડી દીધા તો d ની કિંમત કેટલી આવી 8 ના છેદમાં 3 અને n બરાબર કેટલા આયા 16 અને જો છેલ્લે તમારે લખવું હોય તો આને બધાને બ્રેકેટમાં આમ લખવાનું એટલે થોડુંક સારું લાગે d બરાબર કેટલા આવે 8 ના છેદમાં 3 તો આપણે d અને n શોધવાનો હતો તો સામાન્ય તફાવત અને n મળી ગયા